સ્વાગત છે મિત્રો ગુજ્જુજ્ઞાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યુજીવીસીએલની જે ઓનલાઈન સર્વિસ છે એના વિશે, જેવી કે તમારે ઈ-બિલ ડાઉનલોડ કરવું છે, તમારે મોબાઈલ નંબર અપડેટ કે રજિસ્ટર કરવો છે, એની ઓનલાઈન સર્વિસમાં જે ઓનલાઈન જે બધા ફોર્મ ભરવાની સર્વિસ છે, જેવી કે ન્યૂ કનેક્શન લેવું, ડિસ્કનેક્શન લેવું, નેમ ચેન્જ કરવું, એના ફોર્મ તમારે ઓનલાઈન ભરવા છે। ઘણા બધા મિત્રો ઓનલાઈન ફી પે કરતા હોય છે તો એની રિસિપ્ટ નથી મળતી હોતી, તો તમારે એ ઓનલાઈન ફી જે ભરેલી હોય એની રિસિપ્ટ મેળવવી છે। તમારે કન્ઝમ્પશનની હિસ્ટ્રી જોતી છે, તમારે તમારા બિલની હિસ્ટ્રી જોતી છે। તો આ જે યુજીવીસીએલની તમામ જે ઓનલાઈન સર્વિસ છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। આની પહેલાં આપણે એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ એની જે તમામ આ ઓનલાઈન સર્વિસ છે એનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ વિડીયોમાં આપણે યુજીવીસીએલ વિશે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જો તમારે ઈ-બિલ જોતું હોય, ઈ-બિલ એટલે કે આપણા જે ઘરે જે આપણે આવે છે એ હાર્ડ કોપીમાં આવે છે, જે આપણને ઘરે આપવામાં આવે છે, એવું તમારે કોમ્પ્યુટરાઇઝ બિલ તમારે જોતું હોય તો એ તમારે જોતું હોય તો એની માટે આ UGVCL.info ઉપર આવી જવાનું છે। આનો ઈ-બિલ જો તમારી પાસે હોય તો ગમે ત્યારે તમારે બિલની જરૂર પડી હોય તો ત્યારે તમે એની સોફ્ટ કોપી કાઢી અને જે પ્રિન્ટ કાઢીને તમારે જે યુઝમાં લેવું હોય ત્યાં તમે લઈ શકો છો, બરાબર છે। તો તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે। અહીંયા તમારે તમારો કન્ઝ્યુમર નંબર નાખી દેવાનો છે। તમારો કન્ઝ્યુમર નંબર તમારા ડાબી સાઈડને ખૂણા ઉપર લખેલો હોય છે, તમને સેમ્પલ આપી દો। આ તો ડીજીવીસીએલનું બિલ છે, પણ આવી જ રીતે યુજીવીસીએલમાં પણ આવી જ રીતે ગ્રાહક નંબર લખેલા હોય છે। જેમાં ગ્રાહક નંબર છે એ તમારે જે ફોરવર્ડ સ્લેશ છે એ નાખવાનો નથી, જેટલા પણ ડિજિટ છે એ ડિજિટ અહીંયા નાખી દેવાના છે, બરાબર છે। LTS આપણે ઘરે આવે છે એ બધા 11 ડિજિટના હોય છે, બરાબર છે। તો એ તમારે ગ્રાહક નંબર અહીંયા નાખી દેવાનો છે। તો હું અહીંયા ગ્રાહક નંબર નાખી દઉં છું અને પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી લઉં છું। તો અહીંયા તમે તમારો કન્ઝ્યુમર નંબર નાખશો એટલે તમારી જે પર્સનલ ડિટેલ્સ છે એ બધી અહીંયા આવી જશે, ક્યારે તમારું બિલ બનેલું છે, કેટલા યુનિટ વપરાયેલા છે, બરાબર છે, તમારી ફાઇનલ ડ્યુ ડેટ કેટલી છે, એ તમામ માહિતી તમારી અહીંયા આવી જશે। જો તમારે તમારું ઈ-બિલ જોતું હોય તો અહીં ક્લિક હિયર ટુ ડાઉનલોડ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ઈ-બિલ છે એ આવી રીતે જનરેટ થઈ જશે, બરાબર છે। તો આ તમે તમારું ઈ-બિલ અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને તમે પ્રિન્ટ આઉટ જોતી હોય તો એ પણ તમે મેળવી શકો છો, બરાબર છે। આ વેબસાઇટમાં તમે ખાલી એટલી જ ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો। વધારે તમારે ફંક્શનાલિટી જોતી હોય તો એની માટે તમારે આ UGVCL.in છે એની ઉપર તમારે આવી જવાનું છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। જો તમારું આ UGVCL.in ઉપર અકાઉન્ટ ન હોય તો તમારે સૌપ્રથમ અહીંયા રજિસ્ટર નાવ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમે તમારી બધી માહિતી નાખશો, તમારું ફર્સ્ટ નેમ છે, તમારું લાસ્ટ નેમ છે, તમારું ઈમેલ એડ્રેસ છે, એ બધી તમારે માહિતી નાખી અને તમારું અકાઉન્ટ આની અંદર બનાવી લેવાનું છે, બરાબર છે। તમે રજિસ્ટર નાવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું યુઝર નેમ, પાસવર્ડ, મોબાઈલ નંબર એ બધી તમારે માગશે, એ બધી તમારે ભરી અને આ કેપ્ચા નાખી અને આ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરી અને અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર છે। એટલે આની અંદર તમારું અકાઉન્ટ બની જશે। અકાઉન્ટ તમારું બની જાય એટલે તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। મેં અહીંયા ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું। તમારે મોબાઈલની અંદર આવો મોબાઈલ વ્યૂ હશે એટલે તમારે ડેસ્કટોપ વ્યૂ જોતો હોય તમારા મોબાઈલની અંદર તો અહીંયા જે 3 એરા મોબાઈલની અંદર તમારે હશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવો સેમ તમને વ્યૂ મોબાઈલની અંદર પણ મળી જશે, બરાબર છે। ડેસ્કટોપ વ્યૂ આપણે એને કહીએ છીએ એ। તો હું અહીંયા લોગિન કરી લઉં છું। લોગિન થઈ જાય એટલે મેં અહીંયા ઓલરેડી મારો કન્ઝ્યુમર નંબર એડ કરેલો છે, તમે તમારો કન્ઝ્યુમર નંબર આની અંદર એડ કરેલો નહીં હોય એટલે તમારે અહીંયા એડ LT આપણે જે ઘરે જે આવે છે 11 ડિજિટનો તમારો લો ટેન્શન કહેવાય, જે ઉદ્યોગમાં જે વપરાતા હોય હાઈ ટેન્શન એ 5 ડિજિટનો કન્ઝ્યુમર નંબર આવે, બરાબર છે। નોર્મલી આપણે ઘરે જે આવતો હોય છે એ LT હોય છે, બરાબર છે। તો અહીંયા તમારે એડ LT અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે। તમે HT જો તમારે એડ કરવું હોય તો HT પણ કરી શકો છો। તો અહીંયા એડ LT અકાઉન્ટ ઉપર ક્લિક કરું છું। અહીંયા તમારે તમારો કન્ઝ્યુમર નંબર નાખવાનો છે, જે આપણે ઓલરેડી અહીંયા વાત કરી એ તમે તમારો કન્ઝ્યુમર નંબર અહીંયા નાખશો એટલે તમને જે લાસ્ટ જ્યારે પણ તમારું બિલ બન્યું છે એનું પાસ્ટ રીડિંગ કેટલું છે એ તમને પૂછવામાં આવશે ને લાસ્ટ તમારે ક્યારે બિલ બનેલું છે એ અહીંયા તમને માહિતી પૂછવામાં આવશે। તો લાસ્ટ તમારે જે પણ રીડિંગ હોય એ તમારે અહીંયા બિલની અંદર લખેલા હોય છે। આ પાછલું રીડિંગ છે તમને એ પાછલું રીડિંગ તમારી પાસે અહીંયા માગશે, તો એ પાછલું રીડિંગ અને જે આ બિલની ડેટ હોય જ્યારે બિલ જનરેટ થયું હોય એ ડેટ તમારે લાસ્ટ બિલની માહિતી, બરાબર છે, એ અહીંયા નાખી દેવાની છે, બરાબર છે। એટલે તમારો સક્સેસફુલી અકાઉન્ટ છે એમાં એડ થઈ જશે। મેં અહીંયા ઓલરેડી આ પ્રોસેસ કરેલી છે એટલે મારી પાસે અહીંયા માગતા
નથી ઓલરેડી એડ કરેલું આવ્યું હતું. તમારી પાસે એડ કરેલું નહીં હોય એટલે તમારે કમ્પલસરી આ વેરિફિકેશન કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારું આ વેરિફિકેશન નહીં કરો ત્યાં સુધી તમારો કન્ઝ્યુમર નંબર આમાં એડ થઈ શકશે નહીં અને તમારી જે આની જે સર્વિસ છે એ ઓનલાઈન યુઝ કરી શકશો નહીં, કેમ કે આ વેરિફિકેશન કમ્પલસરી છે. બાકી ગમે એનું અકાઉન્ટ નંબર નાખી અને અહીંયા કોઈ પણનો એક્સેસ કરી શકે છે, બરાબર છે. એટલે આ તમારે એક વેરિફિકેશન કરવાનું રહેશે એક, ઠીક છે. પછી તમારે અહીંયા એડ થઈ જાય એટલે પછી તમે આ જેની ઓનલાઈન સર્વિસ છે તમે જોઈ શકો છો, સર્વિસ રિક્વેસ્ટ છે. એમાં તમારે જો ન્યૂ કનેક્શનનું ફોર્મ ભરવું હોય એમાં પણ ઘણા બધા ટાઈપ આવે છે, HT, LT, બરાબર છે. ટેમ્પરરી કનેક્શન છે, તમારે ડિસકનેક્શન કરવું હોય, ચેન્જ નેમ કરવું હોય, ચેન્જ લોડ કરવું હોય, શિફ્ટિંગ કરવું હોય, રીકનેક્શન કરવું હોય, એ તમામના તમે ઓનલાઈન ફોર્મ આમાં ખાલી તમે ભરી શકો છો, બરાબર છે. માનો કે તમને તમારે નેમ ચેન્જ કરવું છે તો તમે અહીંયા જે બધી એની ફોર્મ ભરવાની જે માહિતી છે એ તમારી પર્સનલ ડિટેલ્સ એ તમારે અહીંયા એડ કરવાની છે. બાકી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે આની અંદર અપલોડ કરવાના નથી. તમારે એ ફોર્મ ભરી અને તમારી જે લાગતી ઓળખતી ઓફિસ છે જ્યાં પણ જે તમારે ડોક્યુમેન્ટ જરૂર હોય, જે અલગ અલગ સર્વિસના અલગ અલગ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે લાગતી ઓળખતી તમારી જે ઓફિસ હોય, બરાબર છે, ત્યાં તમારે સબમિટ કરવાના છે. આની અંદર તમે ખાલી તમારું ફોર્મ જ ભરી શકો છો, બરાબર છે. આમાં તમારે જેવી રીતે ટોરેન્ટની અંદર તમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમામ જે ઓનલાઈન પ્રોસેસ કરો છો નેમ ચેન્જ કરવાની, એવી રીતે આ જે UGVCL છે, કોઈ પણ ઝોન છે, DGVCL, UGVCL, MGVCL, ટૂંકમાં GEBના જે 4 સબ કંપની છે એમાં કોઈ પણમાં ઓનલાઈન પ્રોસેસ છે નહીં. તમે ખાલી આની અંદર ફોર્મ ભરી શકો છો, બાકી તમારે ડોક્યુમેન્ટ પ્રોસેસ માટે એની ઓફિસમાં જ જવાનું રહેશે, બરાબર છે. તો એ તમારે જે ફોર્મ ભરવા હોય તો એ પણ તમે આની અંદરથી ભરી શકો છો. બીજું તમારે આની અંદર તમારે ઓનલાઈન હિસ્ટ્રી જોતી હોય તો એ તમે ઓનલાઈન હિસ્ટ્રી પણ આની અંદરથી કાઢી શકો છો. તમારે આની અંદર ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો આની અંદર તમે ઓનલાઈન પેમેન્ટ ઉપર આવશો તો અહીંયા પે ઓનલાઈન, રજિસ્ટર છે, અનરજિસ્ટર છે, એ તમે કરી શકો છો. પછી તમારે હિસ્ટ્રી ચેક કરવી હોય, ઘણા બધા મિત્રો ઓનલાઈન બિલ ભરતા હોય છે પણ એને બિલની રિસિપ્ટ નથી મળતી હોય, તો અહીં તમારે પેમેન્ટની હિસ્ટ્રી જોતી હોય કે તમારું પેમેન્ટ ક્યારે ભરાણું છે એ તમારે કાઢવું હોય તો એ પણ તમે કાઢી શકો છો. માનો કે તમારે પેમેન્ટની હિસ્ટ્રી જોતી હોય તો તમારે અહીં તમારો કન્ઝ્યુમર નંબર સિલેક્ટ કરવાનો છે, બરાબર છે. પછી તમારે લાસ્ટ 2 યરનું તમે આ ડેટા છે એ તમે જોઈ શકો છો. તો મારે માનો કે 1 વર્ષની ડિટેલ્સ જોતી છે તો અહીંયા એ સેટ કરી લઉં છું. અને કે તમે પેમેન્ટની અંદર પણ તમારે જો ફિલ્ટર મારવું હોય કે ઓનલાઈન પેમેન્ટ ભર્યા હોય, કેશ ભર્યા હોય, એ તમારે જોતા હોય તો એ પણ તમે ફિલ્ટર મારી શકો છો, બરાબર છે. તો અહીંયા તમારે જેટલું પણ તમારું બિલ ભરેલું છે એ તમામ માહિતી અહીંયા આવી જશે, ક્યારે ભરેલું છે, કઈ રીતે ભરેલું છે, બરાબર છે. એવી રીતે તમારે અહીંયા હિસ્ટ્રીની અંદર તમારે કન્ઝમ્પશનની હિસ્ટ્રી કેટલી છે, તમારે પેમેન્ટની હિસ્ટ્રીની આપણે ઓલરેડી વાત કરી, બિલની હિસ્ટ્રી તમારે ચેક કરવી હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો, બરાબર છે. પછી તમારે અહીંયા કેટલું કન્ઝમ્પશન થાય છે, કન્ઝમ્પશનનું કેલ્ક્યુલેટર તમારે કરવું હોય તો એ તમારે જેટલા એપ્લાયન્સ યુઝ કરતા હોય એ અહીંયા તમે કરી અને તમારું જે ટૂંકમાં તમને રફ આઈડિયા તમે કેટલું કન્ઝમ્પશન કરો છો એ તમે આની અંદરથી પણ મેળવી શકો છો. પછી તમારે રિક્વેસ્ટ ફોર બિલ પણ કરી શકો છો, તમારે પ્રોફાઇલ અપડેટ કરવી હોય એ પણ કરી શકો છો. તમારે અહીંયા કોઈ ઓનલાઈન ફરિયાદ કરવી હોય તો એ પણ તમે અહીંથી કરી શકો છો, બરાબર છે. અહીંયા કસ્ટમર કેર રિક્વેસ્ટમાં આવશો, ન્યૂ કમ્પ્લેન કરશો, પાવર રિલેટેડ તમારે કોઈ ફરિયાદ કરવી હોય, કમ્પ્લેનનું સ્ટેટસ જાણવું હોય, બરાબર છે, ન્યૂ કમ્પ્લેન તમારે ફાઇલ કરવી હોય તો એ પણ તમે એની મદદથી કરી શકો છો, બરાબર છે. અહીંયા તમારે કન્ઝ્યુમર નંબર, તમારી જે કમ્પ્લેન હોય એ તમામ માહિતી અહીંયા નાખી અને તમે કમ્પ્લેન પણ કરી શકો છો. તો જો UGVCL.in તમે જો અકાઉન્ટ બનાવેલું હોય તો એટલી ફંક્શનાલિટી તમે ઓનલાઈન યુઝ કરી શકો છો, બરાબર છે. આ UGVCL.info તમે ખાલી તમારું બિલ અને જે લાસ્ટ બિલની હિસ્ટ્રી છે એ જ તમે ચેક કરી શકો છો, બરાબર છે. હવે આપણે વાત કરીએ કે તમારે જો મોબાઈલ નંબર અપડેટ કરવા હોય તો UGVCLની અંદર કોઈ ઓનલાઈન પ્રોસેસ છે નહીં. તમારે મોબાઈલ નંબર એડ કરવો હોય કે તમારે અપડેટ કરવો હોય તો UGVCLની અંદર કોઈ એની ઓનલાઈન પ્રોસેસ છે નહીં. કમ્પલસરી તમારે તમારી જે ઓફિસ હોય ત્યાં જ તમારે મોબાઈલ નંબર જે એડ કે અપડેટ કરાવવો હોય તે ઓફલાઈન જઈ અને તમારે કરાવવાનું રહેશે. આની કોઈ ઓનલાઈન પ્રોસેસ હજી સુધી છે નહીં, બરાબર છે. તો આ વિડીયોમાં આપણે UGVCLની જે ઓનલાઈન સર્વિસ છે એના વિશે આપણે માહિતી મેળવી. બીજા કોઈ તમને આ રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.